અક્ષરાનંદ સ્વામીની વાતો ઉપરનું પ્રવચન ભાગ 3 આવ્યા છીએ. એક ગામ અવિદ્યાનો અવિચળ કરીને હરિભક્ત તે ગઢડે મહારાજના દર્શને આવ્યો. અવિદ્યાનો અવિચળ એ સમજાતું નથી. મહારાજ સભા કરીને ઉગમણા બારના ઓરડે વિરાજમાન હતા. પછી દંડવત કરીને મહારાજને 1 રૂપિયો ભેટ મેલી એટલે મહારાજ પડખું ફરી ગયા. પછી તે રૂપિયો લઈને ડાબે પડખે મૂક્યો. પાછા વળી મહારાજ આમ ફરીને બેઠા. પછી તે રૂપિયો વળી મહારાજ પાસે મેલ્યો. એમ 5-7 વાર મહારાજ પાસે 1 રૂપિયો મેલ્યો. પણ મહારાજે સામું જોયું નહીં. ત્યારે અવિચળ બોલ્યો. અવિદ્યાનો ગામ છે ને, અવિચળ નામ છે. અવિચળ બોલ્યો છે, મહારાજ રૂપિયા સામું કેમ જોતા નથી? 100 હાથ ખોદીએ તો પાણી ને પાણો 2 જ નીસરે, પણ રૂપિયો નીસરે નહીં. એવો રૂપિયો મોંઘો છે. મહારાજ કે તારી પાસે રૂપિયાનો મહિમા કહેરાવો હતો. પછી મહારાજે રાજી થઈ તેની ભેટ સ્વીકારી લીધી. રૂપિયાનો કેટલો મહિમા છે એ મહારાજને એની પાસે કેવરાવું હતું. વાલા ભક્તો, તમને વાત કહું, આજે 100 રૂપિયા એટલે સાવ મામૂલી વસ્તુ. જો મને ઘણી વખત મારા જીવનના પ્રસંગોને કહેવાની ઈચ્છા થાય છે. હું ક્યારેક ક્યારેક કહું છું પણ ખરો, પણ મારા વખાણ કે મારી મોટપ માટે નથી કહેતો. એ તમને હું ખાસ એટલે શું કહું કે નિખાલસ ભાવથી હું કહું છું. જ્યારે મારા સાધુ છે ને, એને 49 વર્ષ દિવાળીએ પૂરા થયા. એટલે આ 50મું હાલે છે. અને 4 વર્ષ મેં અભ્યાસ કર્યો. એટલે 49 4 53 વર્ષ પહેલાની વાત કરો, એટલે 53 વર્ષ બરાબર. ત્યારે એમ રાજકોટ ગુરુકુળથી બોરડીવાળું મંદિર અત્યારે સેવક જ્યાં રહ્યા છે એ દર્શન કરવા ચાલીને આવતા. તો ગામડામાંથી આવ્યા હોય, નવા હવા હોય બરાબર. 5 પૈસા બસ સ્ટેન્ડથી ગુરુકુળ લાલ બસ ઉતારે. કેટલા પૈસા? 5 પૈસા હો, ઓનલી ફોર 5 પૈસા. તો એમ થાય કે ના, 5 પૈસા ને 3 પૈસા લઈ જવું છે. એટલે 3 પૈસા છૂટા મળતા હતા, 2 પૈસા છૂટા મળતા હતા, અને 1 પૈસો પણ છૂટો મળતો હતો. 5 પૈસા આપણે દેવા નથી બરાબર. પછી હવે ગુરુકુળમાં રહેતા હોય, ગામડેથી આવ્યો હોય, ફળ ફૂલ ખાવાની થાય તો બજેટ ફળ મોંઘા હોય એમ થાય નહીં. 10 પૈસાના 4 કેળા, 10 પૈસાના 4 કેળા હો, કેળા બનાના 4 અને લેતા અમે. 10 પૈસાના વિચાર કરો. અને એ સિટી બસ હોય ને, જે લાલ બસ, એને લાલ બસ કહેતા અમે. તો લાલ બસમાં બેસતા નહીં, કારણ કે 5 પૈસા દેવા પડે. 5 પૈસાના 2 કેળા આવે. હા બરાબર. હવે આજે તમે ગ્રહસ્થ ભક્તો, તમારા છોકરાના હાથમાં તમે કેટલા પૈસા આપતા હશો? ક્યારેક રજા હોય, સાથે ગામમાં જવું, સિટી ફરવા ગયા હોય ત્યારે બરાબર. અને અમને તેથી 5 પૈસા વાપરવા મળતા ને, 5 પૈસા ગુરુકુળમાં ભણતા નહોતા ત્યારે 5 પૈસા વાપરવા મળતા. તો હા 5 પૈસા મળી ગયા. 2 પૈસાના ડાળિયા લઈ અને 3 પૈસાના ઓલી આવતી શું કહેવાય, સફેદ કલરની એવી કંઈક ઈજવેલની હરી એવું કંઈક કે ટીકડીઓ આવતી, ગોળ ગોળ ટીકડીઓ સફેદ, મીઠી લાગતી બહુ. હા ત્યારે કેમ પેપર ચોકલેટ મીઠી લાગે એવી બરાબર. હા, અને 2 પૈસાના ડાળિયાઓ. હા, ખિસ્સું ભરાઈ જતું. આવી એક વખત પૈસાની બોલબાલા કેવું જે કેવી હતી. એટલે અહીંયા આજે તો હવે હજી વસ્તુમાં એક વાત કરી દઉં. 50 રૂપિયા કોઈ દાન લખાવે, 50 રૂપિયા એટલે ઘણું કહેવાય. એમાં કોઈ 500 રૂપિયા લખાવે ને તો તાળીને ગડગડાટો. 500 રૂપિયા લખાવે, તાળીને ગડગડાટ. આજે 5 લાખ લખાયો ને 50,000 લખાયો, 50,000 તો તાળી કોઈ ન પાડે. 5 લાખ વગેરે લખાયો હોય તો થોડી તાળી પડે. પછી એમ કે ફલાણા ભાઈના 51 લાખ,
તો વળી કોઈક તાળી પાડે, બરાબર, તો હજી કોઈ તાળી પાડે. આ બધું આવું છે. હાલો જવા દો જે હોય છે. પછી છે ને હવે આગળ અહીંયા 10મી વાત પૂરી થઈ. 11મી વાત. એક વખત સાતપડાના ભગો ભગત કરીને કોળી હરિભક્ત હતા અને તે મહારાજના દર્શને અક્ષરરોળીએ જતા હતા. તે વખતે પાર્ષદ આંબલી હેઠે ગાર ખૂંદતા હતા, બરાબર. તેને ભગા ભગતને કહ્યું છે, ભગત ક્યાં જાઓ છો? ભગત કહે, મહારાજના દર્શને જવું છે. પાર્ષદ કહે, ગારો ખૂંદાવો, હમણાં મહારાજ અહીં નિસરશે. પછી ભગા ભગત ગાર ખૂંદતા હતા. ગાર લગાડો, ગારો લગાડ, જે દિવાલે ગાર કરવી હોય, નીચે ફ્લોરમાં ગાર કરવાની હોય, એમાં ગારમાં માટી હોય, એવા પ્રકારની એક આવા જુદા પ્રકારની માટી હોય અને અંદર છાણ નાખ્યું હોય અને બીજું કુંવર નાખ્યું હોય. કુંવર એટલે જે એકદમ મિક્સર કરે ને ઘઉં બાજરાનું જે શું કેવું, બાજરો નહીં, ઘઉંનું કુંવર, એકદમ જેનો પાલો ઝીણો થયો, એ વેસ્ટેજ માલ લ્યું ને, દાણા લીધા પછીનું માલ. પછી ગાયર કરે. તો આ બધું હાલતું હતું, બરાબર. નીકળે તો આંબલી જે પાછળ કામ કરતા હોય તો કે ભગત અહીંયા સેવા કરો કે હાલો કે મારા દર્શન, મારા હમણાં અહીં નીકળશે કે, બરાબર. હા. પછી મહારાજ એક પિતાંબર પહેરીને, એક ચોઢી ચાખડીઓ પહેરી ચટ જમવા પધારતા હતા. તે વખતે પાર્ષદે જોયું જ. પાર્ષદે કહ્યું છે, ભગા ભગત મહારાજ જો જાય છે, જલ્દી કરો. ભગત એકદમ ગારા હાથે દોડી અને મહારાજના ચરણા વિંદે બાઈ જવો. હા, બાઈ જો પેકડા. એટલે પાર્ષદ સૌ કહેવા માંડ્યા, એ ભગા ભગત મહારાજના ચરણાવી મેલી દો. ભગત વિચારવા પડી ગયો કે ચરણાવી એટલે શું વસ્તુ છે. તે સમયે બ્રહ્માનંદ સામે આવ્યા અને બોલ્યા છે, એલા એ ભગલા મેલી દે ભગવાનનો ટાંગો. ભગવાનનો ટાંગો. બ્રહ્માનંદ સામે સમજી ગયા. ત્યારે ભગવો ભગત કહે, લ્યો સ્વામી, આ મૂકી દીધું બસ ને. કે પેલા પાર્ષદ કે મહારાજને ચરણાવી મૂકી દો. તો ચરણાવી નામની વસ્તુ શું હોય છે એ વિચાર પડી ગયા. હા. ત્યારે ભગવત સમજ્યા કે ચરણાવીન એટલે ટાંગો કહેવાય. બીજી જગ્યાએ લખ્યું ટાંટ્યો એમ કીધું તું. પછી મહારાજ જમવા પધાર્યા ત્યારે લાડુબાઈએ પૂછ્યું છે, આવો કોણ પ્રેમી ભગત મળ્યો છે? ગારેથી તમારી પૂજા કરી, ભગવાન પગ ગારા થઈ ગયા એટલે. મહારાજ કહે, કોઈ એવા ભગત મળે હો અમને કે. પછી ઊનું પાણી લઈ મહારાજના ચરણાવીને ધોયા. પછી મહારાજ બાજોટ ઉપર જમવા માટે બિરાજમાન થયા. વાર્તા 11મી. એક વખત ભગો ભગત મહારાજના દર્શને આવ્યા હતા અને તે સમયે મહારાજ દિશાએ ગયા હતા. પાછું વાત આવશે હવે બીજી. ત્યારે પાર્ષદે કહ્યું છે, ભગા ભગત મહારાજ દિશાએ ગયા છે માટે અહીંયા બેસો. ભગો ભગત હાથ જોડીને બોલ્યા છે, મેં દિશાના દર્શન કર્યા નથી. મેં દિશાના દર્શન કર્યા નથી માટે મને જવા દો. મહારાજને મારે દિશાના દર્શન કરવા છે કે. પાર્ષદ કહે, ત્યાં જવાય નહીં. પછી મહારાજ દિશાએ જઈને આવ્યા એટલે ભગા ભગતને ખબર પડી કે દિશા એટલે કળશે જવાનું. કળશે હવે અત્યારે કળશે નહીં સમજાવા. કળશે એટલે ટોયલેટ, સંડાસ જવાનું લ્યો ટૂંકમાં. હા, અમારા સંતો છે ને, અમારે ખાસ તો ધોળિયા મંડળમાં વધારે, મેં ખાસ ગુરુકુળમાં. હમણાં હું દિશા જઈને આવું છું, પછી આપણે નીકળીએ. એટલે હમણાં ટોયલેટ જઈને આવું છું, સંડાસ જઈને આવું એમ. ટોયલેટ શબ્દ નથી વપરાતો અમારા સંતોમાં, ગુરુકુળ પરિવારમાં. સંડાસ જવું છે એમ નથી વપરાતા, બરાબર. તો કેમ હમણાં સામે હમણાં અહીંયા તો ક્યાં ગયા દેખાતા, એ દિશાએ ગયા છે એમ. એ દિશાએ જવું છે, દિશાએ જઈ આવો. હાલો થોડીક વાર છે, આપણે નીકળવું છે માટે 3 સાડા 3 થઈ ગયા છે. જે નાવું નાહી લ્યો, નાવું નાહી લ્યો એટલે નાહી લ્યો એટલે દિશાએ જાઓ એમ. બીજો શબ્દ છે નાવા ગયા હતા. હમણાં હું નાહીને આવું છું એટલે ટોયલેટ જઈને આવું છું એમ. આ 2 શબ્દ વધારે વપરાય છે. નાહીને આવું છું અથવા નાવા જવું છે તો નાહી લઉં, આ બધે એમ લ્યો. એટલે અહીંયા કે ભગા ભગત
અહીં બેસો. મારા દિશાએ ગયા છે ને તો હમણાં પછી અહીં આવશે. ના ના, મારે તો દિશાના દર્શન કરવા છે કે તારી ભલી થાય. ભગા ભગત. પછી પાર્ષદ કે એ અહીંયા નો જવાય. દિશા જે એવા એટલે ભગત ખબર પડી કે દિશા એટલે કળશે જવાનું. કળશે જવાનું પછી ખબર ન પડે. કળશે એટલે ટોયલેટ, સમજી જાવ. આમ એક સમયે વાર્તા 12મી પૂરી થાય છે. પછી ભગત ભગત મારા દર્શન કર્યા, સમજા આવ્યા એટલે 12મી વાર્તા પૂરી થઈ. એક સમયે વાર્તા 13મી. એક સમયે મહારાજ સંધ્યા આરતીમાં સંત ભેગા આરતી કરતા હતા અને બ્રહ્માનંદ સ્વામી તથા સુરતના મુનિબાઓ આથમણા બારની ઓરડીની ઝેરે ઊભા હતા. ઝેર એટલે કોરે, વસડીની કોરે. હા. અને સંત જ્યારે આરતી કરી રહ્યા ત્યારે મહારાજે મુનિબાવાને પૂછ્યું છે, અહીંયા કેમ ઊભા છો? મુનિબાઓ કહે, મહારાજ ગરમી બહુ થતી હે, તેથી અહીં ઊભો છું. પછી મહારાજ સભામાં બિરાજમાન થયા. ત્યારે સભામાં જઈ મુનિબાઓ બેઠા. વાર્તા 13મી પૂરી. લ્યો, વાર્તા ફટાફટ જાય છો. હા, હજી 14મી વાત વાંચ લઈ. એક વખત સંત રાસ રમતા હતા અને મહારાજ પણ ભેળા રાસ રમતા હતા. તે સંત જ્યારે ગાતા ગાતા બેસી જાય ત્યારે મહારાજ ઊભા થાય અને સંત જ્યારે ઊભા થાય ત્યારે મહારાજ બેસી જાય. તે જોઈ મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે, મહારાજ આમ કેમ કરે છે? પછી સભા થઈ ત્યારે સ્વામીએ મહારાજને પૂછ્યું છે. મુનિબાવાને સંશય થયો છે જે ગરબી લેતા સંત ઊભા થાય ત્યારે તમે બેસતા અને સંત બેસતા ત્યારે તમે ઊભા થતા, તે શું? મહારાજ કહે, કોઈને નરસિંહ મહેતાનું પદ આવડે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ મને આવડે છે. મહારાજ કહે, બોલો છેલ્લું પદ. પછી મુક્તાનંદ પદ બોલ્યા છે, બેઠા બેઠા ગાય ત્યારે હું ઊભા ઊભા સાંભળું અને ઉભલા ને ગાય ત્યારે નાચું, કહે નરસૈયો તે પદ સાચું. મહારાજ કહે, જ્યારે અમે બેઠા બેઠા ગાતા હતા ત્યારે હું તમે બેઠા બેઠા ગાતા હતા ત્યારે હું ઊભો ઊભો સાંભળતો, અને જ્યારે તમે ઊભા ઊભા ગાતા હતા ત્યારે નાચતો હતો. પછી મુનિબાઓ હાથ જોડીને મહારાજને પગે લાગ્યા ને મહારાજ પગે લાગ્યા છે. મહારાજ તમે ખરું કહ્યું. વાર્તા 14મી પૂરી થઈ. લ્યો, આવી વાતું છે. હો, મજા આવે છે ને? હા, આ પુસ્તક છે ને આપણે ભરાવ ઉપર તો હાલશે. હો, હા, મજા આવશે, સરસ મજા આવશે. હા, સારું. લ્યો, રાજી રહેજો બધા. હો પણ હા, હા, ત્રીજો ભાગ અહીં પૂરો થઈ ગયો. બરાબર. હા, જય સ્વામિનારાયણ.